ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે એક્સરસાઇઝ 10.1 કમ્પ્લીટ કરી હતી. નાઉ ટુડે વી ડિસ્કસ અબાઉટ એક્સરસાઇઝ નંબર 10.2. ઇટ ઇઝ વેરી ઇઝી એક્સરસાઇઝ. બરોબર. એક્ઝામ્પલ નંબર 1 નીચે આપેલા સદિશના માનની ગણતરી કરવા. મેં માન શોધતા તો શીખવાડ્યું છે. દાખલા નંબર 1. બરોબર. શું કીધું? સદિશના માન શોધો. ભાઈ સદિશનું માન કઈ રીતે મળે? તો સદિશના અનુરૂપ ઘટકોના વર્ગોના સરવાળાનો વર્ગ. અને અહીંયા તમને આવો વેક્ટર a, પહેલો દાખલો હવે વેક્ટર a is equal to I cap plus j cap plus k cap. I cap plus j cap plus k cap. एक्चुअली आ वेक्टर कयो आप्यो छे खबर? आ वेक्टर x कंपोनेंट 1 છે, y कंपोनेंट पण 1 છે, z कंपोनेंट पण 1 છે. This vector is given that 1, 1, 1. અને આ સુરેખ સંયોજન સ્વરૂપે ij કેનું સુરેખ સંયોજન છે, જ્યારે આ કયા છે? યામ સ્વરૂપે છે. હા, એટલે 1, 1, 1 તાનું માન શું થાય? therefore mod a is equal to under root પહેલા ઘટકનો વર્ગ પ્લસ બીજા ઘટકનો વર્ગ પ્લસ ત્રીજા ઘટકનો વર્ગ, એટલે 1 નો વર્ગ પ્લસ 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ is equal to root 2. આન્સર b bar equal to 2 minus 7 minus 3. You can easily write it, calculate it. થઈ જશે ને? नेक्स्ट एग्जांपल नंबर 2. समान माप वाला बे सदिशो लखो. एवा बे सदिशो लखो जेना माप એટલે કે मान समान હોય. एग्जांपल नंबर 2. શું કીધું? समान मान वाला બે સદિશો જેનું માન સરખું હોય પણ સદિશ સરખા હોય તો સીધી વાત છે, ઘટકોનો ક્રમ બદલી નાખો x y z ને. બરાબર. માની લો કે a bar is equal to 2i caret minus 3j caret plus 5k caret. આ એક છે. અને b bar equal to લો કોઈ પણ એકનો સાઇન ચેન્જ કરો અથવા તો ઇન્ટરચેન્જ ધીસ ઓર્ડર. આ ઓર્ડર ને ઇન્ટરચેન્જ કરો. બીના મોડ સેમ જ આવશે. જો અર્થ લખો is equal to 3i caret plus 2j caret plus 5 caret. So both vector are not equal vector but its mod is equal. આ બંને વેક્ટર સમાન નથી પણ બેના માન સમાન છે. જો શું થાય? બંને વેક્ટર સરખા નથી કારણ કે x કોઓર્ડિનેટ અલગ અલગ છે. બરાબર. વેક્ટર સરખા ક્યારે થાય? બધાના x કોઓર્ડિનેટ સરખા થાય, y કોઓર્ડિનેટ સરખા થાય અને z કોઓર્ડિનેટ, તો જ એ વેક્ટરને શું કહે? સમાન વેક્ટર કહેવાય. બરાબર. તો અહીંયા જો આપણે અહીંયા જો મોડ એકલા થશે. મોડ આ એક્ચ્યુઅલી કયો વેક્ટર? 2 3 5. આ કયો વેક્ટર છે? 3 2 5. તો મોડ a is equal to શું થાય? mod a equal to શું થાય? તો કે under root 2 square 4 minus 3 square 9 plus 25. therefore શું આવશે? under root 38. ને mod b શું થશે? એ પણ એ તમારે under root 3 square 9 plus 2 square 4 plus 5 square 25. therefore a and b એના માન સમાન છે પણ વેક્ટર કેવા છે? અલગ અલગ છે. બરોબર. માટે લખશો a બાર વેક્ટર શું કીધું? હાલો શું કરો? એડ કર કોને? आई गया ने? થઈ ગયો ને?
ચાલો હવે અહીંયા જો a અને b બંને ડિફરન્ટ સદિશો છે, ડિફરન્ટ વેક્ટર છે, પણ એના મોડ કેવા છે? સરખા છે. શું છે? a અને b વેક્ટર ના માન સમાન છે. આ જ રીતે તમારે ક્વેશ્ચન લખવાના છે. પછી શું કીધું છે? જેના બે સદિશોની દિશા સમાન હોય એવા બે ભિન્ન સદિશો લખો. જેની દિશા સમાન હોય, દિશા સમાન હોય તો મેં ગઈકાલે કીધું હતું સમાન દિશાવાળા સદિશ a બાર અને b બાર બે ની દિશા સમાન હોય તો શું લખાય? a બાર બરાબર k b બાર. અને k કેવા થાય? પોઝિટિવ થાય. યાદ છે? કાલે લખાયું હતું. એટલે કે કોઈ પણ એક સદિશ પકડી લેવાનો, તેને કોઈ એક પોઝિટિવ સંખ્યા વડે ગુણી દેવાના. બરાબર? એને શું કરવાનું? તેને કોઈ એક પોઝિટિવ સંખ્યા વડે ગુણી દેવાના એટલે મળી જાય. દાખલા નંબર 3 શું કીધું છે? સમાન દિશાના ભિન્ન સદિશો. કહેવાનો મતલબ દિશા સરખી છે, એક જ દિશામાં આગળ વધે છે, પણ સદિશો કેવા છે? અલગ અલગ. એટલે દિશા સરખી થઈ. આપણે મેં સમાન સદિશોની વાત કેવી રીતે? તો કે જ્યારે દિશા અને માન બે સરખા હોય તેને સમાન સદિશો કહે. અહીંયા દિશા સરખી રાખવાની, માન બદલી નાખવાનું. માની લો કે a બાર બરાબર હું લઉં છું a બાર ઇક્વલ ટુ 2i કેરેટ માઇનસ j કેરેટ પ્લસ k કેરેટ. તો b બાર ને શું કરું? હું કોઈ પણ એક પોઝિટિવ નંબર વડે ગુણી નાખું એટલે દિશા સરખી થઈ જાય. જો બરાબર? b બાર બરાબર શું લો? 2a બાર. કેટલા લો? 2a બાર. તો કેટલા થાય? 2a બાર તો 2 વડે ગુણો તો 4i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ. બરાબર? તો આ બેની દિશા કેવી થઈ? કારણ કે a અને b ને જોઈન્ટ કરવા માટે મલ્ટીપ્લિકેશન માં પોઝિટિવ નંબર મળે. યાદ કરો, આવું લખાયું હતું a બાર બરાબર k b બાર. આવું થાય. આ બંને વસ્તુ એક જ કહેવાય મિત્રો, ભૂલ નહીં કરતા. બંને વસ્તુ એક જ કહેવાય. અહીંયા k હશે ત્યાં 1/k પડે તો છે તો અચળ ને ભાઈ. બરાબર? એટલે આવું થાય ને જો k પોઝિટિવ હોય તો સમાન દિશા. અહીંયા તમને સ્પષ્ટ દેખાય છે b બાર બરાબર 2a બાર. k કેવો છે? k કેવો છે? પોઝિટિવ છે, માટે દિશા સમાન થાય. બરાબર? માટે એ શું છે? a બાર ને b બાર ની દિશા કેવી છે? સમાન. પણ કેવા સદિશો છે? ભિન્ન સદિશો. એટલે કે દિશા સમાન, દિશા સરખી કરી હોય તો કોઈ એક સદિશ લઈ લેવાનો, એને કોઈ સંખ્યા વડે ગુણી નાખવાનો. કઈ સંખ્યા? પોઝિટિવ. એમ કે વિરુદ્ધ દિશાના કહે તો નેગેટિવ વડે ગુણવાના. યાર, સમાન દિશાના કહે તો પોઝિટિવ વડે ગુણવાના અને વિરુદ્ધ દિશાના કહે તો નેગેટિવ વડે ગુણવાના. એમાં ક્યાં કઈ નવીન છે ભાઈ? બરાબર? ચોથો દાખલો. ચોથા દાખલામાં શું કીધું છે? સદિશ 2i કેરેટ પ્લસ 3j કેરેટ અને xi કેરેટ અને yj કેરેટ સમાન થાય તેવી x અને y ના બે સદિશો સમાન છે. એટલે એવું કીધું. શું કીધું? 2i કેરેટ પ્લસ 3j કેરેટ ઇઝ ઇક્વલ ટુ xi કેરેટ પ્લસ yj કેરેટ. તો ભાઈ સમાન ક્યારે થાય? x કોઓર્ડિનેટ સાથે. x કોઓર્ડિનેટ સરખો થાય. આ કયા બે ઘટકો લખ્યા છે? તો કે 2, 3. આ કયા બે ઘટકો લખ્યા છે? x, y. એનો મતલબ x = 2 થઈ ગયા અને y = 3 થઈ ગયા. ક્યાં નવીન છે આમાં? ક્યાં આમાં રોકેટ સાયન્સ છે? કઈ કરવાનું છે? પાંચમો દાખલો. બસ ખાલી તૈયારી જોઈએ. આપણે શરૂઆત કરવાની તૈયારી જોઈએ. શરૂઆત કરવાનો પ્રયત્ન કરો તો ઘણું બધું કામ આસાન થઈ શકે. પણ શરૂઆત કર્યા પછી તેની પાછળ મંડી રહેવું પડે. પ્રારંભ બિંદુ 2, 1, અંતિમ બિંદુ -5, 7.
તેના સદિશ અને અદિશ ઘટકો લખો. પ્રારંભ બિંદુ प्रारंभ बिंदु 2,1 अंतिम बिंदु करो से माइनस एना अदिश घटको અને સદિશ ઘટકો. અદિશ ઘટકો કયા કયા યામ આવશે તે, ને સદિશ ઘટકો એટલે તેનો એક્સ્યામ કયો ને વાયમ કયો. એક્સ્યામ ને આઈ કેરેટ સાથે લખાય, વાયમ ને જે કેરેટ સાથે લખાય, ને ઝેડ યામ ને કે કેરેટ સાથે લખાય. તો પેલા વેક્ટર કયો થાય, સદિશ કયો થાય બોલો? સદિશ કઈ કા લખાઈશું? અંતિમ બિંદુ માઈનસ પ્રારંભિક બિંદુ. બરાબર, સદિશ કયો થાય? અંતિમ બિંદુ માઈનસ અંતિમ બિંદુ કેટલો છે? -5,7. પ્રારંભિક બિંદુ કયો છે? 2,1. -5 -2 -7 6. થઈ ગયું? માટે અદિશ ઘટક કયા થયા? -7 6. અદિશ ઘટક કયા થયા? -7 6. સદિશ ઘટકો તો -7x છે એટલે i કેરેટ અને 6j કેરેટ. કેટલા થાય? -7 i કેરેટ અને 6j કેરેટ. બરાબર, લખી લો મિત્રો. ચાલો, થઈ ગયું મિત્રો. આવા સહેલા સહેલા દાખલા જો તમે ન કરો મિત્રો તો તમારા માટે એવું નથી લાગતું શરમજનક વાત કહેવાય. કેમ કે આગળ તમે જોતા જ નથી. શું જ્યાં સુધી તમે જાતે નવું નહીં શીખો ત્યાં સુધી મિત્રો બહુ તકલીફ વાળું રહેશે. ધ્યાન રાખજો. હવે જો નેક્સ્ટ કે તમને 3 સદિશો આપ્યા છે, તે સદિશોનો સરવાળો શોધો. સરવાળો કરતા આવડે કે નહીં? x ઘટક સાથે x ઘટક, y ઘટક સાથે y ઘટક. દાખલા નંબર એટલા સહેલા દાખલા મારી લાઈફમાં મેં નથી જોયામાં. એક a બાર આપો છે, a બાર આપો છે i કેરેટ -2 કેરેટ પ્લસ k કેરેટ, i કેરેટ -2 j કેરેટ પ્લસ k કેરેટ. b બાર આપ્યો છે, વેક્ટર b બાર કેટલા છે? -2i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 5 -2i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 5k કેરેટ. c બાર વેક્ટર આપ્યો છે કે બે જ છે, c બાર પણ આપ્યો છે i કેરેટ -6j કેરેટ -7j k કેરેટ. i કેરેટ -6 પ્લસ માઇનસ સરવાળો કરો.
તો સરવાળો બધા આપણને આવડે જ છે કેવી રીતે કરવો બરોબર આપણને ખબર કે x અને y ના સરવાળા કરતા હોય તો x ના સહગુણક સાથે x ના સહગુણક સરવાળો થાય y ના સહગુણક સાથે y નો થાય તો અહીંયા i કેરેટ સાથે i કેરેટ નો થશે j કેરેટ સાથે j કેરેટ નો થશે અને k કેરેટ સાથે k કેરેટ નો થશે તે શું કરવાનું તમારે a બાર પ્લસ b બાર પ્લસ c બાર શું કરવાનું છે તો i ગણી લો i કેરેટ પ્લસ i કેરેટ 2i કેરેટ માઈનસ 2i કેરેટ એટલે 0i કેરેટ કેટલા થયા 0i કેરેટ પ્લસ ये करा दिया -2 प्लस 4 यानी कि +2 -6 मतलब के -4 j कैरेट करा दिया -4 j कैरेट प्लस 5 and 1 6 -7 यानी कि माइनस k कर दो आंसर શું આવ્યો 0 into i कैरेट 0 तो લખવાની જરૂર નહીં તો -4 જે કેરેટ ભાઈ આવું મારે કરાવવાનું જ ન હોય મિત્રો આ તો આવડે જ આ શા માટે હું કરાવું યાર આવું શા માટે હું કરાવું મિત્રો હવે પછી કીધું એકમ સદિશ શોધો તો આવડે કે નહીં તેના માન વડે ભાગી નાખો હા એ પણ કરે જાતે કરવાનો છે પછી આઠમો દાખલો આવશે p અને q બિંદુઓ અનુક્રમે 1 2 3 4 5 6 હોય તો pq ની દિશાનો એકમ સદિશ શોધો પેલા pq શોધી લો ને પછી તેને તેના માન વડે ભાગી નાખો જો આઠમો દાખલો આવો છે p આપ્યો છે p નો કોઓર્ડિનેટ 1 2 3 q ના કોઓર્ડિનેટ 4 5 6 પ્રશ્ન કીધો છે pq ની દિશાનો એકમ સદિશ કોનો pq ની દિશાનો એકમ સદિશ pq ની દિશાનો એકમ સદિશ તો પેલા pq તો શોધો યાર pq કઈ રીતે મળે કોણ કહે છે pq સદિશ કઈ રીતે વાત કરું p માંથી q કે q માંથી p pq કઈ રીતે મળે પ્રારંભિક સ્થાન p છે અંતિમ સ્થાન q છે તો ઓબવિયસલી વાત છે q માંથી p બાદ કરવાના કેટલા થાય 4 5 6 -1 2 3 સબટ્રેક્ટ કરો તો કેટલા થાય 3 થાય 4 માંથી 1 જાય 3 5 માંથી 2 જાય 3 6 માંથી 3 હવે શું જોઈએ છે આનો એકમ સદિશ તો પેલા pq નું માન શોધો માન pq તો શું થાય √3 નો વર્ગ 9 વત્તા 3 નો વર્ગ 9 વત્તા 3 નો વર્ગ 9 બરાબર કેટલી વાર 9 ત્યાં 3 વાર 9 9 કોમન કાઢી લો એટલે 9 વર્ગમાંથી 12 આવે એટલે 3 થાય ને અંદર કેટલા વધે 3 √3 અને pq ની દિશાનો એકમ સદિશ શું થાય માટે pq ની દિશામાં કયો સદિશ ઇક્વલ ટુ pq ના છેદમાં મોડ pq pq ના છેદમાં મોડ pq કેટલા છે pq એટલે સદિશ કેટલા છે 3,3,3,3 છેદમાં કેટલા થયા 3 √3 આ કોના છેદમાં લખાય મિત્રો બધાના છેદમાં લખાય બરાબર એટલે કેટલા આના છેદમાં 3 3 ઉડી ગયા તો 1 ના છેદમાં √3 1 ના છેદમાં √3 1 ના છેદમાં √3 આ રીતે લખાય અથવા પ્રેમથી લખવું હોય તો આમ પણ લખાય 1 ના છેદમાં √3 ને બહાર કાઢી લો તો 1,1,1 લખી શકાય અહીંયા 3 ને બહાર કાઢી લો તો આવું પણ લખાય કેટલા લખાય 3 ના છેદમાં 3 √3 મૂકો એટલે 3 3 કેન્સલ થઈ જાય 3 √3 આપણો આન્સર ચાલો મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આગળ વધીએ આપણે એની પછીનો એક્ઝામ્પલ શું કીધો છે કે સદિશ a અને b બે આપ્યા છે બરાબર
સદિશ a અને b બંને આપે છે, બંનેના સરવાળાની દિશાનો એકમ સદિશ. તો પહેલા શું કરીશું આપણે સરવાળો તો શોધો અને પછી તેના માન વડે શું કરો ભાગી નાખો એટલે આવી જશે દાખલા નંબર 9. દાખલા નંબર 9 a bar is equal to કેટલા છે 2 i caret minus j caret plus 2k caret ને b bar equal to minus i caret plus j caret minus k caret. પ્રશ્ન કયો છે a bar plus b bar ની દિશા में कौन होता है a bar plus b bar तो शोधो कम से कम भाइयों. a bar plus b bar શું થાય આવડે કે નહીં શું થાય minus 2i caret अरे सॉरी 2i caret minus i caret यानी कि i caret કેટલા થવાના i caret आप minus j caret plus j caret कैंसिल થઈ ગયા 2i caret ના છેદમાં minus k caret કેટલા થાય k caret. રેડી આ મળી ગયો આપણને શું મળ્યો બેનો સરવાળો. તો એકમ સદિશ માટે શું કરવાનું મિત્રો તેના માન વડે ભાગવાનું તો આનું માન શું થાય મોડ. એટલે આ વેક્ટર ખરેખર કયો આપણો છે x અક્ષની દિશાનો ઘટક 1 છે y અક્ષની દિશાનો ઘટક j બતાવે j નથી એનો મતલબ 0 છે ખરેખર આ 0 જે છે 0 છે આ 1 થયા માટે મોડ અંડર રૂટ 1 નો વર્ગ 1 0 નો વર્ગ 0 1 નો વર્ગ 1 બરાબર √2 માટે શું લખો a બાર પ્લસ b બાર ની દિશામાં સદિશ એકમ સદિશ શું થાય તો કે a બાર પ્લસ b બાર ને તેના માન વડે ભાગી નાખો. a બાર પ્લસ b બાર કેટલા છે તો કે i caret plus j caret નું માન કેટલું આવ્યું √2 કેટલા થયા 1/√2 i caret plus j caret. બીજું બોર્ડ ચાલો ફટાફટ ચાલો નેક્સ્ટ આગળ વધીએ આપણે દૂસરા આગળ. હલો ભાઈ તમે ચર્ચામાં ભાગ લો તો કે અંદર ઇન્વોલ્વ થશો ને તમે એકલા ઇન્વોલ્વ થતા હો કે ન થતા હો મને ખબર નથી પણ તમે જેટલી ચર્ચામાં ભાગ લેશો જેટલા ડાઉટ ક્લિયર થશે એટલા ડાઉટ ક્લિયર થશે પણ ક્લિયર થવા જોઈએ. જો પછી કીધો છે 10મો દાખલો કીધો છે કે i caret minus j caret plus 2k caret ની દિશામાં 8 માન વાળો સદિશ. 10મો દાખલો હવે સદિશ નું નામ નથી આપ્યું બેટા તો નામ આપી દો ને આપણે અને હું a કહી દઉં a caret a વેક્ટર ઇઝ ઇક્વલ કેટલા છે તો 5i caret minus j caret દિશામાં કેટલા માન વાળો 8 શું કરવાનું પેલા એકમ સદિશ શોધી લો પછી તેના 8 વડે ગુણો ગઈકાલ લખાય અને પહેલાના પિરિયડમાં ગઈકાલના પિરિયડ લખાય દઉં a બાર ની દિશામાં m માન વાળો સદિશ શું થાય m a caret એટલે કે m a caret એટલે વેક્ટર a નો યુનિટ વેક્ટર બરાબર અપોન મોડ a બાર
તો ચાલો પહેલા a બાર તો શોધો મોડ a બાર કેટલા થાય મિત્રો મોડ a બાર આ અલગ અલગ સ્ટેપ બના બધા MCQ માં આવશે મોડ a બાર કેટલા થાય મોડ a બાર અંડર રૂટ x ઘટક કરો છે 5 5 સ્ક્વેર 25 પ્લસ y ઘટક કરો છે -1 નો સ્ક્વેર 1 પ્લસ z ઘટક 2 નો સ્ક્વેર કરો તો 4 એટલે કે અંડર રૂટ 30 થઈ ગયું હવે શું થાય ફોર્મ્યુલા લખું છું પણ આ MCQ માં આવશે ફોર્મ્યુલા વગર કરવાનો પ્રયત્ન કરવાનો a બાર ની દિશામાં આઠમાન વાળો સદિશ તો 8 માન છે એટલે 8 વડે ગુણવાનું અને 8 ક્યારે થાય એકમ વડે ગુણવાનો તો 8 થાય ને બીજી કોઈ સંખ્યા વડે ગુણો થોડો 8 થાય તો કઈ દિશામાં એકમ એટલે શું લખાય a કેરેટ એટલે કેટલા લખાય 8 a કેરેટ શું લખાય વેક્ટર a upon mod વેક્ટર a equal to 8 mod વેક્ટર કેટલા છે અંડર 30 અને આ કેટલા છે 5 -1 તો આ તે લખો તો ચાલે અથવા તો 8 by under root 30 ને લખો 5i caret minus j caret plus 2k caret આ પણ 100% બે માંથી કોઈ પણ રીતે લખી શકાય પછી શું કીધું છે નીચે આપેલા સદિશના દિક કોસાઇન શોધો શું શોધો દિક કોસાઇન cos alpha cos beta અને cos gamma એટલે કે એકમ સદિશના ઘટકો દિક કોસાઇન એટલે કોઈ પણ સદિશના દિક કોસાઇન એટલે તેના એકમ સદિશના ઘટકો યાદ રાખજો cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા cos સ્ક્વેર gamma કેટલા થાય છે 1 એટલે આ પણ યાદ રાખો કોઈ પણ સદિશના કોસાઇન એટલે તેના એકમ સદિશના ઘટકો માન લો કે તમને એમ કે જો સદિશ a બાર ના દિક કોસાઇન lmn છે તો lml એ a બાર ની દિશાનો એકમ સદિશ થાય બરાબર તો જો a બાર ના દિક કોસાઇન આ કરાનો દાખલો છે lmn હોય શું થાય l સ્ક્વેર પ્લસ m સ્ક્વેર પ્લસ n સ્ક્વેર ઇક્વલ ટુ 1 થાય તથા lmn એ શું થાય a બાર ની કે જ્યારે તમે દિક કોસાઇન શોધવાના કે ત્યારે દિક કોસાઇન શોધવાના કે ત્યારે શું કરવાનું તમારે ત્યારે શું કરવાનું તેનો એકમ સદિશ શું કરવાનું બીજું કઈ નથી કરવાનું ભાઈ દિક કોસાઇન શોધવા એટલે એકમ સદિશ શોધો બીજું કઈ ને એકમ સદિશ કેવી રીતે ખબર છે આપણે ખબર હો એટલે કે a બાર ના દિક કોસાઇન કેટલા થાય તો સીધી રીતે લખી નાખો જો a બાર ના વેક્ટર a ના દિક કોસાઇન કેટલા થાય તો કે l બરાબર કેટલા થાય તો કે એનો x ઘટક છેદમાં mod a બાર શું થાય x ઘટક નો શું કે a1 કહે છે a1 છેદમાં mod વેક્ટર a અને cos આલ્ફા પણ કહેવાય મેં તમને કીધું હતું m કેટલા થાય xyz લખ્યા તો xyz લખે a1 શું છે a બાર નો x ઘટક a2 શું છે a બાર નો y ઘટક અને શું કહેવાય cos બીટા પણ કહેવાય ને એની પર શું થાય જ્યાં a બાર ના ઘટકો કયા છે a1, a2, a3 આ તે દિક કોસાઇન ને મળે એ cos ને સામે લઈ જાવ એટલે દિક ખૂણા પણ મળે ને આલ્ફા બીટા ગામા ને શું કહેવાય દિક ખૂણા કહેવાય બરાબર
ને આલ્ફા બીટા ગેમા ને કોના કહેવાય સદિશ એ ના એટલે કે x અક્ષ સાથે આલ્ફા નો ખૂણો બનાવો, y અક્ષ સાથે બીટા નો ખૂણો બનાવો, z અક્ષ સાથે ગેમા. આટલી ચર્ચા કર્યા પછી મને નથી લાગતું કે મારે તમને 12મો દાખલો કરાવવો જોઈએ. હા, પ્લસ સદિશ કયો 1 2 3 સદિશ કયો 1 2 3 તેનું માન જો તો 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 તો વર્ગમૂળમાં 14. હા, તો દિક કોસાઇન કેટલા થાય 1 ના છેદમાં વર્ગમૂળ 14, 2 ના છેદમાં વર્ગમૂળ 14 ને 3 ના છેદમાં વર્ગમૂળ 14. 13મો દાખલો જો a થી b તરફ a થી b તરફ અંતિમ સ્થાન પ્રારંભિક સ્થાન કયું છે? 13મા દાખલામાં જો a આપ્યો છે 1 2 3, b આપ્યો છે -1 -2 1. હા, પ્રશ્ન એવો કીધો છે a થી b તરફ ની દિશાને જોડતો હોય તેવો દિક કોસાઇન. તો પ્રારંભિક બિંદુ કયો તો a થી b માં પ્રારંભિક બિંદુ કયો થાય? a થી શરૂઆત થઈ a અને અંતિમ b એટલે સદિશ ab જોઈએ છે એટલે b - a અને એના શું છે દિક કોસાઇન. પહેલા સદિશ ab શોધો અને ab ને ab ના માન વડે ભાગી નાખો એટલે આન્સર આવી જશે. ભાઈ 13મો દાખલો થઈ ગયો ને. 14મો દાખલો ગઈકાલે કરાયો તો જોઈ લો. i કેરેટ વત્તા j કેરેટ વત્તા k કેરેટ અક્ષો સાથે સમાન માપનો ખૂણો બનાવે છે. હા, તો શું શોધો ના દિક કોસાઇન શોધો. a1 બરાબર કેટલા છે 1 છે. અહીંયા ધ્યાન રાખો a1 કેટલા છે 1 છે. એનું માન કેટલું થાય √3 એટલે cos આલ્ફા બરાબર 1 ના છેદમાં √3, cos બીટા બરાબર 1 ના છેદમાં √3 થશે, cos ગેમા બરાબર પણ 1 ના છેદમાં √3 થશે. અને પછી ત્રણ સરખા થયા માટે આન્સર આવી જશે. બરાબર. હવે વિભાજન બિંદુ કયું? વિભાજન બિંદુ જે આપણે આગળ પણ કરાયું છે 11મા ધોરણમાં, 12મા અને સદિશમાં 10મામાં આવતું હતું વિભાજન. માની લો કે આ બિંદુ અહીંયા આગળ ભણી ગયા છે, ફરીથી કરો. માનો કે એ બિંદુ a છે, એના કો સદિશ છે a12 છે. કોણ છે? એ બિંદુ b છે, એનો સદિશ છે b12. આ રેખા પર ક્યાંય પણ રેખાની બહાર કે અંદર કોઈ પણ જગ્યાએ કોઈ એક બિંદુ p છે. આ બિંદુ p છે. કયું છે? p. આમાં ap ના ભાગ m છે, આના ભાગ કેટલા છે n છે, અને ap ના p belongs to રેખાખંડ ab. રેખાખંડ ab છે. બરાબર. ab પર છે. તો આપણે એવું કહી શકીએ મિત્રો, તો p રેખાખંડ એવું કહી શકીએ p એ રેખાખંડ ab કોનો? રેખાખંડ ab નો કયા ગુણોત્તરમાં? ap ના છેદમાં pb. કયો ગુણોત્તર? લેમ્બડા બરાબર ap ના છેદમાં pb is equal to pb bm ની y. કેમ બોલો કરો છો? m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે. બરાબર. જો p બિંદુ 12 હોય, p બિંદુ 12 તો લેમ્બડા કેવા લેન્થમાં આવી? આને શું અંત વિભાજન. આને શું કહેવાય? અંત વિભાજન. શું કહેવાય? માની લો કે p બિંદુ 12 હોય, પછીના બોર્ડમાં કરાવો કે રેખા પર હોય પણ રેખાખંડ પર ન હોય તો તેવા વિભાજન શું કહેવાય? બાહ્ય વિભાજન.
હવે જો P એ રેખા AB પર હોય પણ રેખાખંડ AB પર ન હોય એટલે આ રીતે થાય આ A અને અહીંયા B અહીંયા નથી પણ અહીંયા ક્યાંક P છે અહીંયા પેલી બાજુ પણ હોઈ શકે P તો આ માપ A થી P સુધીનું માપ M અને આ માપ કેટલું છે M તો પણ કહી શકાય P એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં M ના છેદમાં n ગુણોત્તરમાં બાહ્ય વિભાજન કરે છે ને બાહ્ય વિભાજન હોય તો ગુણોત્તર નેગેટિવ લેવાય શું લેવાય ને કહી શકાય અહીં P એ AB નું લેમ્બડા બરાબર કેટલા આવશે -m ના છેદમાં n ગુણોત્તરમાં આ માઈનસ કેમ લીધું વિભાજન કરતું બિંદુ રેખાખંડ પર નથી રેખાખંડની બહાર છે રેખાખંડ પર હોય તો પ્લસ લેવાય અને અંતર વિભાજન કહેવાય રેખાખંડની બહાર હોય તો માઈનસ લેવાય અને બાહ્ય વિભાજન ગુણોત્તર માં m જેમ n ગુણોત્તરમાં શું કરે બાહ્ય વિભાજન બાહ્ય વિભાજન નો ગુણોત્તર નેગેટિવ હોય અને અંતર વિભાજન નો ગુણોત્તર ને વિભાજન બિંદુના યામ આગળ કોણ છે એ છે ને આગળ કોણ છે a તો લેમ્બડા b સાથે ગુણ કોની સાથે b નો સ્થાનાંતરિત કયો છે આ a બાર હતો આ b બાર હતો m અને n ને મારો બોળી અત્યારે પછી અમે n ની કિંમત મૂકીશું બરાબર તો ab કીધું છે આગળ કોને લખ્યો છે a ને લખ્યો છે તો લેમ્બડા જે કોઈ હોય પોઝિટિવ હોય કે નેગેટિવ જે કોઈ હોય એની આપણે મતલબ છે નહીં તો લેમ્બડા કોની સાથે ગુણાય b સાથે ગુણાય કોની સાથે ગુણાય b સાથે શું થાય તો લેમ્બડા b બાર વત્તા a બાર છેદમાં લેમ્બડા પ્લસ 1 જો અંતર વિભાજન તો શું લખાય m ના છેદમાં n દસા લઈ લો એટલે આવું સૂત્ર છે mb બાર વત્તા na બાર છેદમાં m પ્લસ 1 જો બાહ્ય વિભાજન હોય તો એ માઈનસ લખો તો માઈનસ mb બાર પ્લસ na બાર છેદમાં માઈનસ m પ્લસ n માઈનસ કોમન કરો વચ્ચે માઈનસ આવી જાય આપણે આને જ યાદ રાખવું કોઈ પણ ગુણોત્તર અંત હોય કે બાહ્ય હોય એક જ સૂત્ર કામ કરે ભાઈ લેમ્બડાની કિંમત પ્રેમથી મૂકી દેવાની હા લેમ્બડાની કિંમત શું કરે પ્રેમથી મૂકી દેવાની બરાબર પછી મધ્ય બિંદુને આમ કેવી રીતે મળે મધ્ય બિંદુ એટલે કયા ગુણોત્તર વિભાજન બરોબર વચ્ચે હોય એટલે 1 જેમ 1 તો લેમ્બડા બરાબર કેટલા થાય 1 થાય 1 મૂકો એટલે b બાર પ્લસ a બાર ના છેદમાં 1 વત્તા 1 એટલે 2 બરાબર a બાર અને b બાર નું મધ્ય બિંદુ કયું હોય m હોય તો m બાર બરાબર m બાર એટલે m નો સ્થાન શું થાય a બાર પ્લસ b બાર થાય બરાબર આ રીતે આ કેટલા આનો સ્થાન સદિશ છે a બાર આનો સ્થાન સદિશ b બાર બરોબર વચ્ચે m છે તો આનો સ્થાન શું થાય a બાર ત્રિકોણના મધ્ય કેન્દ્રનો સ્થાન સદિશ ત્રણેય ઘટકોનો સરવાળો છેદમાં 3 બરાબર ત્રિકોણ ABC માં a નો સ્થાન સદિશ કયો છે a બાર તો શું થાય
ત્રિકોણ એબીસી નું મધ્ય કેન્દ્ર શું છે? ત્રણેયનો સરવાળો છેદમાં 3 a12 મધ્ય કેન્દ્ર એટલે શું? મધ્યગાનું સંગમ બિંદુ જી કહેવાય. શું કહેવાય? જી કહેવાય. બરાબર, મધ્યગાનું સંગમ બિંદુ ત્રણેય મધ્યગાનું સંગમ બિંદુ. મધ્યગા દોરો. મધ્યગા એટલે શું? પછી પ્રશ્ન આવ્યો. આમ એક પછી એક પ્રશ્નનો તમે ઉદ્ભવ કરો ને મિત્રો, તો આપણને ફટાફટ ખબર. મધ્યગા એટલે શું? તો મધ્યગા કોને કહેવાય? તો કોઈ પણ ત્રિકોણનું એક શિરોબિંદુ, આ ત્રિકોણ આ એ બી, આ બિંદુ તેની સામેની બાજુનું મધ્ય બિંદુ, આપણે ટુકડા સરખા થાય. આ એ માંથી મધ્યગા થઈ, આનું મધ્ય બિંદુ લો તો આ બી માંથી મધ્યગા થઈ, આ બે ટુકડા સરખા થાય. આને શું કહેવાય? જી. ના કેટલા ભાગ હોય? 2/1. શિરોબિંદુ બાજુ 2 ભાગ હોય, મધ્ય બિંદુ બાજુ 1 ભાગ હોય. મધ્ય કેન્દ્ર શું કરે છે? જોય ગામિત કોણ છે? જોય ગામિત. મધ્ય કેન્દ્ર શું કરે મિત્રો? કે મધ્યગાના 3 ટુકડા કરે. એમાં 2 ટુકડા શિરોબિંદુ તરફ જતા રહે, એક ટુકડો મધ્ય બિંદુ તરફ જતો રહે. બરાબર, એટલે કે મધ્ય કેન્દ્ર મધ્યગાનું કયા ગુણોત્તરમાં? 2/1 ગુણોત્તરમાં યાદ રાખજો, 2/1 ગુણોત્તરમાં શું કરે? વિભાજન કરે છે. બરાબર, હવે આઈ થિંક એની પછીનો દાખલો તમારે થઈ જશે. જો બિંદુ આર એ બિંદુઓ પી અને ક્યુ ને જોડતા રેખાખંડો 2/1 ગુણોત્તરમાં અંત અને બહિર વિભાજન કરે છે. પી ના સ્થાન સે પી આપ્યો છે 1 2 -1 ને ક્યુ આપ્યો છે -1 2 1. તો આર નો સ્થાન સદિશ શોધો. શું કીધું છે? આર નો સ્થાન સદિશ શોધો. જો શું કીધું મિત્રો? આર્ક પીક્યુ નો દાખલા નંબર કયો છે? 14મો. આર શું કરે છે? પી અને ક્યુ ને, એટલે આગળ બિંદુ પી છે, લેમ્બડા કોની સાથે ગુણવાના? ક્યુ સાથે ગુણવાનો. પી અને ક્યુ ને જોડતા રેખાખંડનો 2/1 કે 1/2 જે કોઈ આપ્યું હોય તો 2/1 કે 1/2 2/1 ગુણોત્તરમાં અંત તથા બાહ્ય વિભાજન કરે છે. બરાબર, પી અને ક્યુ ના યામ હું મારી રીતે લઉં, ચોપડીના દાખલો તમે જાતે કરજો. પી અને ક્યુ ના યામ જાતે લઈ લો, જ્યાં પી ઇક્વલ ટુ છે 3 -2 5 અને q ઇક્વલ ટુ છે 12 પછી 10
12 10 and 30 हाँ 13 नहीं પણ 11 બરાબર કોઈ પણ લેવાય તો કરી અપૂર્ણાંક ન આવે ટ્રાય કરીશું તો r નો સ્થાન લેશું શું છે જો p નો સ્થાન સદિશ લેશું કે p બાર કહું કે નહીં p નો સ્થાન સદિશ p બાર કેટલો આપ્યો છે p બાર ઇઝ ઇક્વલ કેટલા આપ્યો છે 3 - 2 5 રાઈટ આ લખવાની જરૂર નથી આ તો શરૂઆત છે ને લખું છું બાકી તો ડાયરેક્ટ ખટાખટ કામ ચાલશે q બાર કેટલો આપ્યો છે રાઈટ r બાર શોધવાનો છે લેમ્બડા કેટલો આપ્યો છે તો પેલો અંત વિભાજન કયું અંત વિભાજન તો લેમ્બડા બરાબર કેટલા લેવાય લેમ્બડા બરાબર કેટલા લેવાય 2 ના છેદમાં 1 લેવાય ને એટલે બાહ્ય વિભાજન તો શું લેવાય તો લેમ્બડા બરાબર શું લેવાય -2 ના છેદમાં હા કે ના કે નહીં ચાલો અહીંયા r બાર બરાબર શું થાય સૂત્ર કયું થાય r બાર નું સૂત્ર શું થાય તો લેમ્બડા કોની સાથે ગુણાય મિત્રો આગળ p આપ્યું છે પાછળ q આપ્યું છે લેમ્બડા q સાથે ગુણાય તો r બાર બરાબર શું થાય q લેમ્બડા q પ્લસ p બાર છેદમાં લેમ્બડા પ્લસ 1 મૂકી દો બધી કિંમત લેમ્બડા કેટલા છે 2 લેમ્બડા કેટલા છે 2 q કેટલા છે તો કે 12 10 11 પ્લસ p કેટલા છે 3 -2 5 છેદમાં શું થાય લેમ્બડા પ્લસ 1 2 પ્લસ 1 ગુણા કરો 12 2 24 24 3 27 27 છેદમાં 3 આ ડાયરેક્ટ આવડવું જોઈએ 10 2 20 20 માંથી 2 જાય તો 18 18 ના છેદમાં 3 એટલે કે 6 11 2 22 11 2 22 ને 5 11 2 22 22 ને 5 કેટલા થાય 22 ને 5 27 27 ના છેદમાં 3 કેટલા થયા 9 ખ્યાલ આવી ગયો કે નહીં હવે અહીંયા કેટલા થાય તો કે r બાર બરાબર લેમ્બડા ની જગ્યાએ કેટલા લખો -2 આ તો તેના તે છે કેટલા લખો 12 10 11 3 -2 5 છેદમાં કેટલા લખો લેમ્બડા બરાબર -2 પ્લસ 1 ચાલો 12 2 24 પર -24 પ્લસ 3 -24 પ્લસ 3 -24 પ્લસ 3 -24 પ્લસ 3 -20 -2 -22 પ્લસ 5 ના બાહ્ય વિભાજન કરતું હતું આપણે અંત વિભાજન રેડી ચાલો આગળ પછી એ પણ એક યાદ રાખજો સદિશ AB અને સદિશ BC क्या समरेख હોય क्या હોય સદિશ AB અને સદિશ BC સમરેખ હોય એટલે એક જ દિશાના અથવા વિરુદ્ધ દિશાના સદિશો હોય સમરેખ મગજમાં બેઠું કાલનું કરાવ સમરેખ એટલે એક જ દિશાના અથવા તો વિરુદ્ધ દિશાના સદિશો હોય તો ABC સમરેખ બિંદુઓ થાય હોય તો ABC કેવા થાય સમરેખ કેવી રીતે સાબિત કરવાના ખબર છે કે નહીં એનો અર્થ થાય એટલે કે
સદિશ AB ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા સદિશ BC. આ BC ની જગ્યાએ AC હોય તો ચાલે. ટૂંકમાં ત્રણ બિંદુઓ રમવા છે, ચોથું નહીં. કેટલા બિંદુઓ રમવા છે? ત્રણ. બરાબર. ત્યાં લેમ્ડા નોટ ઇક્વલ ટુ 0 તો A B C કેવા થાય? ABC કેવા થાય? સમરેખ થાય. હા, જો આપણે પછી 16મા દાખલામાં તમને કહેવામાં આવ્યું છે કે બે બિંદુ આપ્યા છે. શું આપ્યા છે? બે બિંદુ આપ્યા છે. તો તમને કીધું તે રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ શોધો. તો હવે રેખાખંડના મધ્ય બિંદુનો સ્થાન સદિશ શું થાય? તો બંનેનો સરવાળો છેદમાં 2. તો 4 ને 2 6, છેદમાં 2 3, 3 ને 1 4, છેદમાં 2 એટલે 2, 4 માઈનસ 2 એટલે 2, છેદમાં 2 એટલે 1. 17મો દાખલો. તમને ત્રિકોણ ABC ના શિરોબિંદુના સ્થાન સદિશ આપ્યા છે ને પ્રશ્ન એવો કીધો છે, બતાવો કે કાટકોણ ત્રિકોણ છે. પાયથાભાઈને બોલાવી લો. તો ત્રણેય બાજુના માપ શોધો. જે 10મામાં કરતો હતા એમ જ. અને કોઈ પણ એક બાજુના માપનો સરવાળો બાકીની બે બાજુના માપના સરવાળા બરાબર છે. તું બતાવી દો. બરાબર. માનો કે A12 બિંદુઓ છે, તેમ નાખજો. કેટલા છે? 3i કેરેટ માઈનસ 4j કેરેટ માઈનસ 4k કેરેટ. અને પ્રેમથી શું લખાય? 3 માઈનસ 4 લખાય કે નહીં? ijk માં લખવાનું બદલે. હા, પછી b કેટલો છે? સદિશ b 12 ક્લાસ 2i કેરેટ માઈનસ j કેરેટ પ્લસ k કેરેટ. એને પ્રેમથી લખાય 2 માઈનસ 1 1, 2 માઈનસ 1 1. c12 એને પ્રેમથી લખાશે 1i કેરેટ માઈનસ 3j કેરેટ માઈનસ 5k કેરેટ. એટલે શું લખાય? 1 માઈનસ 3 માઈનસ. પહેલા શું કરો? AB નું માપ શોધો. સીધું સરવાળો શું કહેવાય? અંતરસૂત્ર લગાડો ને. AB કેટલા થશે ભાઈઓ? ઓકે, અંડર શું થાય? A અને B ના યામની બાદબાકીનો. અને હા, આપણે કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે. કાટકોણ ત્રિકોણમાં શું આવે? વર્ગોનો સરવાળો આવે ભાઈ. તો વર્ગમૂળની કઈ જરૂર છે? તો વર્ગમૂળની જરૂર ન હોય તો AB નો વર્ગ લખવું. બરાબર ને? શું લખવું? AB નો સ્ક્વેર. સ્ક્વેર લખ્યા છે તો વર્ગમૂળ લખવાની જરૂર નથી. કેટલા થાય? 3 - 1, 3 - 2, 2 માંથી 1 જાય તો 1 નો વર્ગ 1 વત્તા -4 - વત્તા 1, -4 - વત્તા 1, -3 નો વર્ગ 9, -4 - 1, -5 નો વર્ગ 25. કેટલા થયા મિત્રો? 35. BC નો સ્ક્વેર શોધો. 2 - 1, 1 નો વર્ગ 1 વત્તા -1 - વત્તા 3 2 નો વર્ગ 4 પ્લસ 1 - વત્તા 5 5 નો વર્ગ 36. કેટલા આવ્યા? 41. AC સ્ક્વેર શોધો. શું શોધો? AC સ્ક્વેર શોધો. AC સ્ક્વેર કેટલા આવશે? 3 - 1, 3 - 1 2, 2 નો વર્ગ 4 -4 પ્લસ 3 -4 પ્લસ 3 -1 નો વર્ગ 1 -4 પ્લસ 5 એટલે 1. એટલે કેટલા થયા? 6. આ બે નો સરવાળો કરો. શું થાય? કોનો સરવાળો? AB સ્ક્વેર પ્લસ AC સ્ક્વેર ઇક્વલ ટુ BC સ્ક્વેર. ત્યાં કે નહીં? જો માટે કયો ખૂણો કાટખૂણો? ખૂણો A કેવો છે?
માટે એ બી સી કેવા છે કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ કાટકોણ ત્રિકોણના શિરોબિંદુ બરાબર થઈ ગયું પછી છેલ્લા બે એમસીક્યુ કરાવી દઈએ બરાબર એમસીક્યુ કરાવી દઈએ ની પહેલા ખાસ ધ્યાન રાખો જ્યારે જ્યારે કોઈ રાઉન્ડ પૂરો થતો હોય કમ્પ્લીટ રાઉન્ડ ગમે ત્યાં હોય ત્રિકોણનો હોય પંચકોણનો હોય બરાબર એક ક્રમમાં આ એ બી સી ડી ઈ તો બધા વેક્ટરનો સરવાળો કેટલો થાય વેક્ટર સરવાળો 0 થાય બરાબર શું થાય તો કે અહીંયા શું થાય રાઉન્ડ પૂરો થતો હોય દિશા એક દિશામાં આ કેવા શું માંગે છે ધ્યાન રાખજો કેવા શું માંગે છે કે કોઈ એક વ્યક્તિ A થી B પર આવ્યો પછી B થી C પર આવ્યો C થી D પર આવ્યો D થી E પર આવ્યો E થી પાછો A પર આવ્યો તો તેને કેટલું સ્થાનાંતર કર્યું ભાઈ હતો ત્યાંનો ત્યાં પાછો આવી ગયો સ્થાનાંતર 0 કર્યું કહેવાય આ કેટલું અંતર કાપ્યું તો આ બધાનો ટોટલ નો સરવાળો થાય પણ સ્થાનાંતર એટલે એનું સમગ્ર કામ શું થઈ ગયું 0 કહેવાય એટલે શું થાય AB પ્લસ AB વેક્ટર પ્લસ BC વડે જોઈન્ટ થવો છે વચ્ચે પ્લસ પછી CD વેક્ટર પ્લસ DE વેક્ટર પ્લસ EA વેક્ટર ગમે એટલા બિંદુ હોય AB પ્લસ BC પ્લસ AB પ્લસ BC પ્લસ CD એટલે કે આ બંને સરખા થાય આ બંને સરખા થાય ને આ અને આ સરખો થાય એટલે છેલ્લે કેટલા આવે 0 આવે બરાબર એવા MCQ છે પછી બરાબર બે MCQ કરાવી લો તો જો તો આવડી જાય દીકરા ચોપડી MCQ દિલથી જો એટલે આવડી જાય જે આ ત્રિકોણ આપો છે તમને આ AB આ AC અને આ AB વત્તા AC બરાબર શું થાય AB વત્તા BC A થી B પર ગયા B થી C પર ગયા નંબર પહોંચ્યા ગયા તમે A થી C પર આના બરાબર કેટલા થાય AC થાય આના બરાબર કેટલા થાય AC થાય બરાબર તો પહેલો નીચે ત્રણ વિકલ્પમાંથી કયો વિકલ્પ સત્ય નથી બરાબર જો પહેલો વિકલ્પ છે નીચેનામાંથી કયા વિધાનો સત્ય નથી કયા કયા સત્ય નથી વિધાન E આપ્યું છે AB plus BC plus CA जो B થી C पर A થી क्या हो B पर B થી क्या हो C पर C થી क्या हो A पर ને A થી પાછો A પર આવી ગયો કે નહીં જો આ બે સરખા છે આ બે સરખા આ બંને સરખા 0 થાય ને આનો મતલબ શું A થી B પર ગયો B થી C પર ગયો અને C થી પાછો ક્યાં આવી ગયો A પર તો સરવાળો કેટલો થાય 0 તો વિધાન સાચું કે ખોટું તો 100% સાચું બીજું આવું છે AB plus BC minus AC માઇનસ AC ને પ્લસ કરતા બેનો ક્રમ ફરી ફેરવવો પડે ને આને શું લખાય પ્લસ માઇનસ AC આવું થાય પ્લસ માઇનસ માઇનસ પ્લસ તો પાછું એવડું થઈ ગયું પછી AB